स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। राधा भक्तिर्हरि ज्ञानं ताभ्यां या च समन्विता तां श्री भागवतीं गाथा वंदे युगलरूपिणीम्। हरि ओम। भागवतीय कथा गंगाનું રસપાન કરીએ એ પહેલા 2 મિનિટ માટે સદગુરુનો આશરો લઈ ત્યાર પછી કથા ગંગાની અંદર તરબોળ થઈએ અને જીવનને કૃતાર્થ કરવાનો એક નાનો એવો પ્રયત્ન કરીએ। બાર બાર વંદના हजार बार वंदना मेरे सदगुरु जी को लाख बार वंदना। बार वंदना हजार बार वंदना मेरे सदगुरु जी को लाख बार वंदना। सबरी जैसी भक्ति हमें देना। मीरा के श्याम को बार बार वंदना सबरी के राम को हजार बार वंदना। मीरा के श्याम को बार बार वंदना सबरी के राम को हजार बार वंदना। बार बार वंदना हजार बार वंदना। वंदना हजार बार वंदना मेरे सदगुरु जी को लाख बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। अरे જૂનાગઢમાં બહુ છેટે નહીં પણ જૂનાગઢની અંદર શહેરમાં લાફિંગ ક્લબના સભ્યો દ્વારા ત્યાં રોજ સવારે 6:30 વાગે હાસ્ય ચિકિત્સા ચાલે। આમ દાંત કાઢવાના એટલે એનાથી રોગો દૂર થાય। લાફિંગ ક્લબ રોગને હટાડવા માટે પછી 20 મિનિટ તાલી પાડે જૂનાગઢ શહેરમાં। અને એક ક્લબના પ્રમુખ છે ચેતનાબેન નિસરાણી દ્વારા આ ચાલે છે। હાસ્ય ચિકિત્સાનો લાભ લેવા માટે ત્યાં ઘણા લોકો જાય છે અને ત્યાં તાલી પાડે છે। ત્યાં એમનેમ તાલી પાડે અને આપણે અહીંયા ભગવાનના નામનું આશરો લઈને તાલી પાડીએ છીએ। ઉદ્ધવ જૈસા જ્ઞાન હમે દેના। उद्धव जैसा ज्ञान हमें देना। केवट जैसा काम
जैसा ज्ञान हमें देना। उद्धव के श्याम को बार बार वंदना, केवट के राम को हजार बार वंदना। उद्धव के श्याम को बार बार वंदना, केवट के राम को हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। श्री राधे। जो न बोले राम उसका उल्टा कर दो वो है मरा। જેને ન રાખવી હોય પોતાની તિજોરી ખાલી એ વગાડે। આનાથી તિજોરી શું કામ ભરાય? તિજોરી ભરાવાનું કારણ ઈ છે, તાલી વગાડો એટલે શરીરમાં રોગ નો થાય, રોગ નો થાય તો દવાખાને ધક્કો નો થાય, એટલે પૈસા બચવાના છે ને, એના માટે તાલી। नरसिंह जैसी श्रद्धा हमें देना। नरसिंह जैसी श्रद्धा हमें देना। ओ नरसिंह जैसी श्रद्धा हमें देना। नरसिंह जैसी श्रद्धा हमें देना। कल्याण जैसी शक्ति हमें देना। कल्याण जैसी शक्ति हमें देना। नरसिंह श्याम को बार बार वंदना, कल्याण के राम को हजार बार वंदना। नरसिंह के श्याम को बार बार वंदना, कल्याण के श्याम को हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार मेरे सद्गुरु जी को लाख बार वंदना। वंदना। जय हो। रिश्तों की चौखट पे ठोकर है खाई। 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 जब सब लूटा तो तेरी याद आई। जब सब लूटा तो तेरी याद आई। सच्चा जो तेरा सहारा नहीं मिलता। सच्चा जो तेरा सहारा नहीं मिलता। जीवन हमारा दोबारा नहीं खिलता। जीवन हमारा दोबारा नहीं खिलता। बार बार वंदना, हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना।
सदगुरु जी को लाख बार वंदना, मेरे 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 सदगुरु जी को लाख बार वंदना। श्री भागवत भगवान की जय। गौ मात की जय। वल्लभाधीश की जय। रामदेव गिर महाराज की जय। उमाकांत स्मरण विधेयन नमः पार्वती पतये। हर हर महादेव हर। हरिओम। सर्वशक्तिमान वाणी स्वरूप वांग्मय स्वरूप श्रीमद् भागवत जी ने वंदन। ब्रह्म वહેતા બ્રાહ્મણો, માં સરસ્વતી સાથે જોડાયેલા છે એવા સંગીતકારો તથા કથા મંડપની અંદર બિરાજમાન પરીક્ષિત સ્વરૂપ દરેક શ્રોતાઓના હૃદય કમળમાં બિરાજમાન એ પરમ પિતા, એ પરમ ચેતનાને મારા વંદન સાથે સૌને જય શ્રી કૃષ્ણ। શ્રીમદ્ ભાગવત કથા એનું આજ બીજું સત્ર। સવારના સત્રની અંદર આપણે એ કથાના દર્શન કર્યા કે રાજા પરીક્ષિતને સમીક ઋષિનો શ્રાપ, શ્રમિક ઋષિના પુત્ર શૃંગીનો શ્રાપ લાગ્યો। તક્ષકાદ આત્મનો મૃત્યુ, એ શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો કે તે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો, પણ 7 દિવસે 7મે દિવસે તને જીવતો તક્ષક કરડશે। અને એ પરીક્ષિતે શ્રાપને શિરોમાન્ય કરી લીધો। અને સંતનો શ્રાપ લાગે હો, જો કોઈ સાચો સંત હોય ને એનું જીવનની અંદર અપમાન થઈ જાય તો એનો શ્રાપ લાગે લાગે અને લાગે, અને સાચા ભાવથી સાચા સંતની સેવા થઈ જાય ને તો એની દુઆ પણ લાગે લાગે અને લાગે। આશીર્વાદ મને ને તમને દેખાય નહીં, પણ આશીર્વાદ કામ કરી જાય। મારે તમને સત્ય ઘટના કહેવી પડશે સોંદરડા ગામની। કણબી પટેલ રાજાભાઈને ત્યાં જેનો જન્મ, જેની માનું નામ યશોદા, એવા સંત શ્રી ડાયારામ બાપુનો પ્રસંગ અહીંયા બંધ બેસતો બેસે છે। ઋષિનો શ્રાપ લાગ્યો પરીક્ષિતને, અને ઋષિનો શ્રાપ લાગ્યો, એક સંતનો શ્રાપ લાગ્યો સોંદરડા ગામના આશ્રમના વડલાને। સત્ય ઘટના, બાપુ જ્યારે તપ કરતા હતા અને એવું સાંભળ્યું છે કે એ તપની અંદર વડલા ઉપરથી ટેટું પડ્યું અને જલની અંજલી લીધીની વડલાને કીધું જ્યાં સુધી તારું અસ્તિત્વ છે ને તારામાં ફળ નહીં આવે, આજ ઘોર કલિકાલની અંદર પણ એ વડલાની અંદર ટેટા નથી થતા। આ ઋષિનો શ્રાપ છે, આ સંતનો શ્રાપ છે। સંતનું અપમાન કોઈ વનસ્પતિને ભોગવવું પડતું હોય તો હું ને તમે તો મનુષ્ય છીએ, માટે કોઈને ન માનતા હોય ને તો છેટેથી પગે લાગી જય શ્રી કૃષ્ણ કરીને ત્યાંથી નીકળી જવું। બાકી ક્યારેય એવું અપમાન ન કરવું કે આ તો ઢોંગી છે, આજકાલનો માળા લઈને ફરે છે, પેલા એના ધંધા કેવા હતા એ અમને ખબર છે। આવી ક્યારેય નિંદા ન કરતા। એના હૃદયમાંથી જો કકડાટ, એના હૃદયમાંથી જો કડકડતી બદદુઆ નીકળી જાય ને તો જેમ વૃક્ષને શ્રાપ ભોગવવા પડે ને એને ફળ નથી આવતા, એમ આપણો ક્યાંક વંશ વેલો અટકી ન જાય। વૃક્ષના સંતાન એટલે એના ફળ, એના સંતાન છે વૃક્ષના। એમ કોઈ સાચા સંતનું જીવનની અંદર જો અપમાન થઈ જાય ને તો વંશ વેલા ઘણા એના અટકી ગયા છે। ઘણા એવા નેતાઓ છે, મારે એના નામ નથી લેવા અહીંયાથી,
વ્યાસપીઠ ઉપરથી, પણ એનો વંશ અટકી ગયો અને એટલો શ્રાપ છે, મારે એનું નામ નથી દેવું, પણ ન્યૂઝની અંદર ઘણી વખત આવે છે. ઈ લોકોને એટલો સંતનો શ્રાપ છે, જેણે ગાયની હત્યા કરી હતી એને ત્યાં આઠમને દિવસે ગાયને મારી હતી, અને એ ઋષિનો શ્રાપ ત્યાં સુધીનો છે કે તમારા પરિવારના જેટલા વ્યક્તિ મૃત્યુ પામશે ને એ આઠમના દિવસે જ મરશે. અને આજે પણ હાલની અંદર એ લોકોના પરિવારના લોકો આઠમના જ મૃત્યુ પામે છે. આના વિડીયો એ નેટની અંદર પણ છે, પણ મારે એનું અહીંયાથી નામ નથી લેવું. આવા શ્રાપ લાગે છે કલયુગમાં, પણ કહી શકાય કે ઋષિનો શ્રાપ જેમ દુવા લાગે ને એમ બધુવાય લાગે. મેં કીધું ને કે 100 ગ્રામ દાળિયા તમે ડાયરામ બાપુને ધરી આવો અને તમારા દીકરાની ઉધરસ દવાથી ન મટે, ઈ ડાયરામ બાપુની દુવાથી મટે. કહી શકાય કે જો ન કરે લકીર વો કરે ફકીર. આ છે બાપુનું તપ, આ છે બાપુનું સત્ય, અને એ તો સ્વીકારવું જ પડે. અને ત્યાં ધૂણી હજી ધખે છે, હો ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. કવિઓ ગાય છે ને, ધૂણી રે દખાવી વેલી અમે તારા નામ. ધૂણી રે દખાવી વેલી અમે તારા નામની. અમે તારા નામની ને ડાયરામ બાપુને યાદ કરજો બધા. તારા દામની રે ધૂણી રે દખાવી વેલી અમે તારા નામની. અમે તારા નામની ને ડાયરામ ધામની રે ધૂણી રે અમે તારા નામની. હોલી રે ધૂણી રે દખાવી અમે તારા નામની. એ પવિત્ર આત્માને યાદ કરજો. આજે પણ એ ધૂણાના દર્શન કરવા જઈએ ને, સામે જે ડાયરામ બાપુનું પૂતળું છે ને, એમ લાગે કે સાક્ષાત ડાયારામ બાપુ બેઠા છે. હજી સોંદરડાને છોડીને બાપુ ક્યાંય નથી ગયા, આવો ભાસ થાય. અને એના વાઇબ્રેશન અલગ હોય. હો સોંદડા જેવા ગામ તમારા, સાગર જેવા સંત. સોંદડા જેવા ગામ તમારા, જ્યાં સાગર જેવા સંત. લાખો દિલડામાં તમારા નામ રે ધૂણી રે દખાવી રે સોંદરડા રે ગામમાં. હોલી રે ધૂણી રે દખાવી રે સોંદરડા રે સોંદરડા રે ગામમાં રે ડાયારામ ધામ ધૂણી રે અમે ડાયારામ ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. આવા સંતો હજી ક્યાંક ક્યાંક છે. ન હોય ને તો આ દુનિયા નભે નહીં. ક્યાંક ક્યાંક હજી જટાયુ જેવા પણ છે કે જે અન્યને માટે પોતાના પ્રાણનું બલિદાન આપી દે ને, એવા જટાયુ પણ સમાજમાં ક્યાંક ક્યાંક સ્વસે છે. ક્યાંક જટાયુ સ્વસે, ક્યાંક રાવણી છે. એવું નથી, એ બધા પાત્રો નથી જતા નથી રહ્યા, હજી ક્યાંક ક્યાંક છે
જે પોતાના પ્રાણના બલિદાન આપી દે એવા જટાયુ છે, અને જે કોકની પરધન પથ્થર સમાન ને પરસ્ત્રી માત સમાન આ સૂત્રને જીવનમાં ન ઉતારનારા રાવણ પણ હજી છે. શ્રીમદ ભાગવતની કથા એ દર્પણ છે અને પોતાના દોષનું દર્શન કરાવે. અને દર્પણમાં કરેલું દર્શન એ ત્યારે જ સાર્થક થાય જ્યારે કથા એ જીવનનું દર્પણ બની જાય, કથા જીવનની અંદર ઉતરી જાય. ગૃહાત પ્રવ્રજિતો ધીરઃ પુણ્ય તીર્થ જલાપ્લુત. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, પહેલી વાત તો એ છે કે મૃત્યુ જેનું નજીક આવ્યું હોય એવા ધીર પુરુષે અંતકાળે ઘરને છોડી અને કોઈ તીર્થયાત્રામાં જતું રહેવું. કોઈ પૂછે ને કે ઘરમાં ક્યાં સુધી રહેવું, આવું કોઈ પૂછે કે ભાઈ ઘરમાં રહેવું ક્યાં સુધી, તો એને કહી દેજો જ્યાં સુધી આપણી જરૂર હોય ને ત્યાં સુધી. એટલે પછી ઘરને છોડીને જતું રહેવું એમ નહીં, પણ જે કમરે ઓલી તિજોરીની જે ચાવીઓ ટીંગાડી હોય ને એ વહુના હાથમાં આપી દેવી, એટલે ઘર છોડીને જતું રહેવું એનો અર્થ ઈ થાય. પછી બહુ મોહમાં નહીં ફસાયે રાખવાનું, એ આંચકી જ લે એના કરતા પ્રેમથી આપી દેવામાં કેવી મજા છે. પરીક્ષિત રાજા કહે છે કે હવે મારે શું કરવું? સુખદેવજી કહે કે એકાંતમાં વાસ કરો. એકાંતમાં વાસ કરવો, જેનું મૃત્યુ નજીક આવે ને. એકાંત એટલે ઘરના બારી બાયણા બંધ કરીને ઘરમાં પડ્યું રહેવું, એનું નામ એકાંત નથી. આપણે ઘરમાં તો એકલા, પણ આપણા મનમાં કેટલા હોય પાછા. એકાંત એટલે એકમાં સર્વનો અંત, એનું નામ એકાંત. એક એટલે ઈશ્વર, અને એ ઈશ્વરની અંદર આપણું મન અને આપણી બધી ઇન્દ્રિયો, આપણી બુદ્ધિ એને સ્થિર કરી દેવી, બસ આનું નામ એકાંત. એકમાં એટલે એક ઈશ્વરમાં બધી વસ્તુનો અંત, આનું નામ છે એકાંત. અને એકાંત ભૂમિકા તૈયાર થયા પછી કોઈ સાધુ પુરુષના સંગમાં રહેવું, બહારના વિષયોમાં ભટકતી ઇન્દ્રિયોને કેન્દ્રિત કરી લેવી, અને ત્યારે પ્રત્યાહાર સિદ્ધ થાય. શિવજીના મંદિરની અંદર તમે દર્શન કરવા ગયા હશો અને જતા હશો. દર્શન કરવા જઈએ ને એટલે નંદીની આગળ કાચબો છે. આ કાચબો એ પ્રત્યાહારનું પ્રતીક છે. મંદિરની અંદર કાચબાની શું જરૂર છે? પણ બહુ અધ્યાત્મ દર્શન મંદિરની અંદર છુપાયેલું છે. બાકી શિવજીના મંદિરની અંદર કાચબાની કોઈ જરૂર નથી. મંદિરના તમે પેલા 5 પગથિયા ચડો. આમ તો મંદિર બનાવવાનો નિયમ હોય શાસ્ત્રના મત પ્રમાણે કે પેલા 5 પગથિયા બનાવવા, પછી થોડોક હાલવાનો રસ્તો રાખો, એટલે 2-3 ડગલા હાલી હગી એટલો ગેપ રાખી અને પાછા બીજા 5 પગથિયા બનાવવા. આવી રીતના શાસ્ત્રનું સૂચન છે. પણ અત્યારે જગ્યાને અનુસરીને એ લોકો મંદિર બનાવે છે. તો પેલા જે 5 પગથિયા છે ને એ 5 પગથિયા નિયમના 5 પગથિયા છે, અને પછી બીજા 5 પગથિયા છે એ યમના છે. યમ અને નિયમ તમે જીવનમાં રાખો ને પછી તમને મંદિરમાં પ્રવેશ મળે. ત્યાર પછી શિવજીના મંદિરની અંદર જાવ એટલે નંદી આવે. આ નંદી એ આસનનું પ્રતીક છે. સતત સ્થિર થઈને ભગવાનની સામે બેસવું. આસન સિદ્ધ થયા પછી આવે પ્રાણાયામ. પ્રાણાયામ એટલે ભગવાન હનુમાનજી મહારાજ. હનુમાનજીનું મુખ ઉત્તર દિશા તરફ છે. તમે કોઈ પણ દેવાલયમાં જાઓ, આપણે ગામની વાત કરીએ તો ગામનું જ મંદિર દક્ષિણમાં છે, પણ ભગવાનનું મુખ ઉત્તર દિશા તરફ છે. એની પાછળનું કારણ શું? ભગવાન હનુમાનજીને ઉત્તર દિશામાંથી સીતા રૂપી ભક્તિ મળ્યા હતા, એટલે ભગવાનની દ્રષ્ટિ ઉત્તર દિશા તરફ છે. તમે કોઈ પણ દેવાલયની અંદર જાઓ, એ દેવાલય પૂર્વાભિમુખ હોય કે પશ્ચિમાભિમુખ હોય, પણ ભગવાન હનુમાનજીનું મુખ હંમેશા ઉત્તરાભિમુખ હોય. ત્યાંથી એને સીતા રૂપી ભક્તિ મળ્યા હતા. એક વખત રામચંદ્રજી હનુમાનજીને ડોકમાં માળા પહેરાવી કિંમતી. હરિએ કંઠમાં હાર પહેરાવ્યા, એના મોતીડા મોઢામાં નાખ્યા, અને એ હનુમાનજીએ જે રામે માળા પહેરાવી ને એ માળા કાઢી અને હનુમાનજી તોડવા માંડ્યા. માળાને તોડીને ફેંકવા માંડ્યા. એટલે સીતાજીએ કીધું કે પ્રભુ, આ વાંદરો છે હો, આને ખબર ન પડે, આવો કિંમતી હાર આને પહેરાવી દેવાય આ વાનરને?
હરિએ કંઠમાં હાર પહેરાવ્યા, એના મોતીડા મોઢામાં નાખ્યા, મોતીડા કરડીને માળા ફેંકી એના ત્રાગડા તોડીએ નાખ્યા. જગતમાં એક જ એવો જન્મો કે જેણે રામને ઋણી રાખ્યા. આ તત્વ હનુમાનજી એ મોતીના માળા આમ ફેંકતા હતા તોડી તોડીને. સીતાએ કટાક્ષ કર્યો કે આ વાંદરો છે, આને આવો કિંમતી હાર ન પહેરાવાય. અને એ શબ્દ હનુમાનજી સાંભળી ગયા. હનુમાનજી કીધું કે માતા, તમારી ભૂલ છે, સમજવામાં તમારી ભૂલ છે. હું એટલા માટે આ માળાને તોડું છું, આમાં મારો રામ નથી. એટલે સીતાએ પાછો કટાક્ષ કર્યો કે તો તારામાં છે. અને છાતી ચીરીને રામ બતાવ્યા. ચોકી રામની કદી ન છોડી અને જાપે ઉતારા રાખ્યા. જગતમાં એક જ એવો જન્મો કે જેણે રામને ઋણી રાખ્યા. આ દાસ ભક્તિ છે એની. છાતી ચીરીને બતાવી દીધા કે માં છે, ઓ હૃદયમાંય છે રામ. એ હનુમાનજીનું મુખ ઉત્તર દિશા તરફ, અર્થાત મારા ને તમારા જીવનમાં હનુમાનજીને પગે લાગીએ ને પ્રાર્થના કરવાની, ભગવાન તમે જેમ રામની દાસ ભક્તિ કરીને એમ હું મારા મા બાપની અને જે દેવતા ઉપર મને શ્રદ્ધા છે ને એની ભક્તિ કરી શકું, એ ગુણ મારા જીવનમાં આવે. એટલા માટે હનુમાનજી છે. ત્યાર પછી આવે શેનું પ્રતીક? ગણેશજી. મંદિરની અંદર બહુ અધ્યાત્મ છે. મંદિરે દર્શન કરવા દિવસમાં એકવાર તો જવું જ જોઈએ. કદાચ ગામના મંદિરે ન જઈ શકીએ ને તો ઘરમાં જે મૂર્તિ રાખીને એને દીવો ન કરો તોય વાંધો નહીં, અગરબત્તી ન કરો તોય વાંધો નહીં, પણ સવારે ઉઠીને બે હાથ જોડીને એકવાર તો એની પાસે માથું નમાવવા જાવું અને જાવું જ જોઈએ. એક બહુ ગરીબ માણસનો દીકરો, અને આખો દિવસ એ સવારથી સાંજ લઈ એ ભણવામાં ધ્યાન આપે. આખો દિવસ એ છોકરો ભણે, અતિશય ગરીબ. અને રાત્રિના સમયે એ સિક્યુરિટીની નોકરી કરવા માટે જતો. સાંજે 6 વાગ્યે એ નોકરી ઉપરથી આવી જાય અને સવારે 6 વાગ્યે નોકરીએથી જતો રહીએ. એટલે સવારે સાંજે 6 વાગે આવે, આખી રાત નોકરી કરે અને સવારે 6 વાગે વહેલો ભણવા માટે નીકળી જાય. નોકરી દરમિયાન એના શેઠ ગેટ ઉપરથી જ્યારે પસાર થાય ને એટલે છોકરો ગેટને ખોલે અને શેઠને સલામ કરે. ગેટ ખોલી અને શેઠ જેવા બહાર નીકળે એટલે શેઠ આમ જોઈને આમ સલામ કરે, સેલ્યુટ કરે. હવે થયું એવું કે 6-7 મહિના સુધી આ ક્રિયા ચાલી. ગેટનો દરવાજો ખોલી સેલ્યુટ કરે, સાહેબ વયા જાય, પાછા આવે, દરવાજો ખોલે, સલામ કરે અને શેઠ અંદર આવી જાય. 6-7 મહિના આ ક્રિયા આયલી. પણ એક વખત છોકરો બીમાર પડી ગયો, નોકરીએ આવતો બંધ થયો. શેઠને મનમાં વિચાર થયો કે મને જે છોકરો દરરોજ સલામ કરતો હતો, જવા માટે દરવાજો ખોલતો હતો, એ છોકરો 2 દિવસથી દેખાતો કેમ નથી ગેટ ઉપર? શેઠના માણસે કીધું કે એ ગેટ ઉપર જે છોકરો હતો ને એ રાત્રિ દરમિયાન આપણે ત્યાં નોકરી કરતો, એ અત્યારે ખૂબ બીમાર છે, દવાખાનામાં છે. શેઠે કીધું ચાલો આપણે દવાખાને જવું છે. એની પ્રામાણિકતા શેઠને બહુ ગમતી હતી. શેઠ કે આપણે ત્યાં દવાખાને એને મળવા માટે જવું. અને દવાખાનાની વાત સાંભળીને શેઠને ચિંતા થઈ કે શું બીમાર થયો હોય છે. અને શેઠ તત્કાલ ત્યાં દવાખાને આવ્યા. ડોક્ટરને પૂછ્યું આ છોકરાને શું બીમારી છે? એટલે ડોક્ટરે કીધું આ છોકરાને નિમોનિયા થઈ ગયો છે. શેઠે કીધું શેના કારણે થઈ ગયો છે? ડોક્ટર કે રાત ઉજાગરાના કારણે. શેઠે મનમાં વિચાર કર્યો કે એ રાત્રિ દરમિયાન અહીંયા નોકરી કરે એમાં ના નહીં, પણ દિવસે જ્યારે ઘરે વહી જાય ત્યારે એને સૂઈ ન જવું જોઈએ, તો પાછી રાત્રે વ્યવસ્થિત નોકરી કરી શકે. એટલે શેઠની બાજુમાં જે માણસ હતો ને એને કીધું કે શેઠ, આ છોકરો રાત્રે નોકરી કરે, એમાંથી જે પૈસા મળે ને એ પૈસાથી ફી ભરીને એ દિવસ દરમિયાન ભણવા જાય, આમાં એને સુવાનો ટાઈમ જ ક્યાં મળે છે? આખી રાત એ છોકરો સિક્યુરિટીની નોકરી કરે અને તમે જે પગાર આપો છો ને એ પગારથી એ પોતે ભણવા જાય છે. હવે આમાં એને સુવાનો ટાઈમ કેવી રીતના મળે? શેઠે પેલા માણસની વાતને સાંભળીને કીધું તો આજથી આ છોકરાને મારે ત્યાં પૈસા કમાવવા આવવાની કોઈ જરૂરિયાત છે નહીં. આજથી હું એનો તમામે તમામ ભણવાનો ખર્ચ આપી દઈશ. એના જિંદગીનો જે પણ કાંઈ ભણવાનો ખર્ચ થાય એ ફક્ત ને ફક્ત એનો ખર્ચ હું આપી દઈશ. અને શેઠે ડોક્ટરને કીધું કે ડોક્ટર, આ બાળકની બીમારીનો જે પણ કાંઈ ખર્ચ થાય ને એની પાસે 1 પણ રૂપિયો ન લેતા એનો તમામ ખર્ચો હું આપી દઈશ. શું કામ? 6 ને 7 મહિના સુધી પ્રામાણિકતાથી આને મારા મહેલ ઉપર આણે નોકરી કરી છે, મને સલામ કર્યા, સેલ્યુટ કર્યા, એનો તમામ ખર્ચો હું આપી દઈશ.
મારો કહેવાનો અર્થ વિચાર તો કરો. કોઈ સામાન્ય શેઠને 6-7 મહિના પ્રામાણિકતાથી સલામ કરો, એને સેલ્યુટ કરો અને તમારા ભણવાના ખર્ચા આપી દે, તો જે જગતનો માલિક, જે જગતનો શેઠ છે, એને એક વખત મંદિરે જઈને એને 2 હાથ જોડીને પગે લાગી ગયો ને તમારા તમામ જિંદગીના ખર્ચા પૂરા કરવા તૈયાર છે. કોઈ સામાન્ય શેઠને તમે સલામ કરો ને તમારા કામ થઈ જાય, તમારા ખર્ચા ઉપાડી લે, તો આ તો જગતનો શેઠ છે, જેણે મને તમને મારીને તમારી જેણે રચના કરી. તો મંદિરની અંદર મારો કહેવાનો અર્થ કે અધ્યાત્મ છે, મંદિરે દર્શન કરવા જવું જ જોઈએ. આપણે કૃષ્ણ ભગવાનના મંદિરે દર્શન કરવા જઈએ, ઠાકોરજીને શું કામ જઈએ ખબર? આપણે ભગવાનને દર્શન કરીએ તો ભગવાનની અંદર જેવું સામર્થ્ય છે એવું આપણે નથી જોતું. ભગવાને ગિરિરાજ પર્વત ઉપાડ્યો તો શું આપણે ઉપાડવાનો છે? આપણે ગિરિરાજ પર્વત ઉપાડવો છે? નથી ઉપાડવો, છતાંય આપણે જઈએ. ભગવાને રાક્ષસીનો વધ કર્યો, શ્રી રામે તાડકાનો વધ કર્યો, ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાનો વધ કર્યો. શું આપણે કોઈ સ્ત્રીનો વધ કરવો છે? નથી કરવો, છતાંય આપણે મંદિરે જઈએ. ભગવાને 16,108 હારે લગ્ન કર્યા, આપણે કરવા જ? ઘણા કે એકેય માંડ હચવાય આમાં 16,108 પણ આપણે ભગવાનની અંદરથી એનું સામર્થ્ય નથી જોતું. પણ ભગવાને જે જગતને પ્રેમ આપ્યો છે ને, એ પ્રેમ આપવાનો ગુણ મારા ને તમારા જીવનમાં આવે ને, એટલા માટે ઠાકોરજીને દર્શન કરીએ છીએ. તો સુંદર આધ્યાત્મ દર્શન છે. હનુમાનજીને પગે લાગો ને એટલે બાજુમાં ગણપતિનું સ્વરૂપ છે. આપણા ધર્મ કાર્યની અંદર કોઈ પણ પૂજાની શરૂઆત થાય ને, ગણેશજીની પૂજા કરવામાં આવે. શા માટે? ગણપતિ છે ને એ વિવેકનું પ્રતીક છે. આવડું મોટું ધર્મનું કાર્ય કરતા હોઈએ અને સવારના પોરમાં જો અહીંયા પેલા ગણપતિની પૂજા કરવામાં ન આવે, અર્થાત જીવનની અંદર વિવેક ન હોય ને, તો સમાજ મારીને તમારી ગાંડામાં ગણતરી કરશે. જીવનમાં વિવેક હોવો જોઈએ, વાણીનો વિવેક. ક્યારે શું બોલવું, ક્યારે શું ન બોલવું, આનો વિવેક મારા ને તમારા જીવનમાં હોવો જ જોઈએ. આવડો મોટો આપણે પ્રસંગ કર્યો હોય અને એની અંદર જો વાણીને વ્યવસ્થિત ન વાપરીએ ને, તો પ્રસંગ બગડી જાય. તમને દાખલા તરીકે કહું, કોઈ જગ્યાએ નવા વરઘોડિયા ફેરા ફરતા હોય અને ત્યાં જઈને આપણે, ભગવાન રામનું નામ સારું જ કહેવાય, પણ વરઘોડિયા ફેરા ફરતા હોય ત્યાં જઈને આપણે કોઈ દી એમ બોલ્યા કે રામ નામ સત્ય હે, રામ નામ, આવું બોલ્યા? ભગવાન રામનું નામ તો સારું જ છે ને, પણ ન બોલીએ. શું કામ? ઈ છે વાણીનો વિવેક. કોઈ વ્યક્તિ ગુજરવા લાયક હોય, ગુજરી ગયું હોય, એની પાલખી ઉપાડતા હોય, તો ગણપતિ તો ભગવાન છે, ગણપતિનું નામ સારું છે, પણ ઈ પાલખી ઉપાડતી વખતે ક્યારે કોઈ એમ બોલ્યું કે શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ? બોલ્યું કોઈ? ન બોલીએ. શું કામ? એ વાણીનો વિવેક છે. યાદ રાખજો, માણસ બોલતા તો 3 વર્ષની ઉંમરમાં શીખી જાય, પણ ક્યારે શું બોલવું ને એ શીખવામાં જિંદગી આખી નીકળી જાય. વાણી ઉપર વિવેક રાખવો એ ગણપતિ મહારાજ શીખવે છે. વાણી ઉપર સંયમ રાખવો. ઘણાને બોલતા ન આવડતું હોય. કહેવાનો અર્થ કે વિવેક જીવનમાં ન હોય ને તો પ્રસંગ બગડે, અને એ પ્રસંગને સુધારવા માટે કાર્યના પ્રારંભમાં પહેલા અહીંયા ગણપતિની પૂજા થાય છે દરરોજ સવારે. ગણપતિનું જે સ્વરૂપ છે ને એ આધ્યાત્મિક, એમાંથી ગુણ ગ્રહણ કરવાના. ગણપતિના કાન મોટા છે. તમે તમારા ઘરે આવડો મોટો પ્રસંગ કરો ને, કાન મોટા રાખો, અર્થાત બધાની વાતને સાંભળવી જોઈએ. કોઈ વ્યક્તિની વાતને ક્યારેય નાની ન સમજવી. એનું કારણ છે, ઠોકર ક્યારેય પહાડથી ન લાગે, એ નાના પથ્થરથી લાગે. નાનામાં નાના વ્યક્તિની વાતને સાંભળવી પડે. આવો પ્રસંગ હોય ને ત્યારે. અને સાંભળ્યા પછી શું કરવાનું? ગણપતિનું પેટ મોટું છે હો. સાંભળ્યા પછી કોઈ પણ વાતને સંઘરી રાખવાની, જેને તેને કીધા નહીં કરવાની. ઘણાઈને એવી ટેવ હોય, ઓલો તો તારું આમ કહેતો હતો, ઓલો તારું આમ કહેતો હતો, આમ કહીને પછી ભગો સર્જે ને કામ બગાડે. આ ગણપતિનું પેટ શીખવે કે વાતને સંઘરી રાખો. પછી ગણપતિનું વાહન શું છે? ગણપતિનું વાહન શું છે એ તો ખબર છે ને, કે હવે ઘરમાં નથી રહ્યા એટલે ભૂલાઈ ગયું. ઉંદરડો. ગણપતિનું વાહન ઉંદર મને તમને શીખવે છે કે જીવનની અંદર ઉદ્યમ રાખવો, મહેનત કરવી. ગણપતિનું વાહન ઉંદર. ઉંદરને તમે આમાંથી કોઈએ ક્યારેય સૂતો જોયો?
આમાંથી કોઈ વ્યક્તિ એમ બતાવી દે કે કાલે મારા ઘરે ઉંદેડો સૂતો હતો અથવા તો એક જગ્યાએ શાંતિથી બેઠો હતો? કોઈ ન કહી શકે. ઉંદર છે ને એ કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરતો હોય. પછી કેવી પ્રવૃત્તિ કરે એ બેનો જ્યારે કબાટ ખોલે ને પછી એના જે લખણ હોય એ દેખાય. ઉંદેડો પ્રવૃત્તિ કેવી કરે. કહેવાનો અર્થ કે મહેનત, જે માણસ મહેનત કરે ને એના જીવનનો વિકાસ થાય. આળસુ માણસનો ક્યારેય વિકાસ ન થાય. મહેનત ઉંદરડા જેવી રાખવી, સતત કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરવી, આળસુ થઈને બેઠા ન રહેવું. આપણે ગુજરાતીમાં કહેવત છે, નવરા બેઠા નખોત કાઢે. એ ઉદ્યમનું પ્રતીક છે. આપણા જીવનની અંદર એવી ઉદ્યમતા આવે અને ઉદ્યમ કરો ને પછી ગણપતિના પત્ની છે રિદ્ધિ ને સિદ્ધિ. જીવનની અંદર મહેનત કરો, ચોક્કસ તમારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અર્થાત લક્ષ્મી આવે અને આવે. આ અધ્યાત્મ છે મંદિરોની પાછળ. એમણે પથ્થરને પૂજી નથી લેવાના. પથ્થર પૂજે પ્રભુ મિલે તો મેં પૂજું પહાડ. જો પથ્થર પૂજવાથી ભગવાન મળી જાય તો આવડા મોટા ગિરનાર જેવા પર્વતને ન પૂજી લઈએ? પણ એ ગુણ આપણા જીવનમાં આવે ને, એ ગુણ જ ભગવાનનું સ્વરૂપ છે. આ ગુણ તમારા જીવનમાં આવે ને, વ્યક્તિ તમને પૂછવા આવે કે ભાઈ ફલાણું કામ કરીએ છીએ, ત્યાં જરાક હાજરી આપજો ને, કાંઈ કહેવાનું હોય તો કહેજો ને. આ સામર્થ્ય આપણામાં આવે. કહેવાનો અર્થ કે આ મંદિરનું અધ્યાત્મ દર્શન છે. પણ કોઈ દિવસ મંદિરે ગયા જ ન હોય એના માટે તો શું, એને કેમ અધ્યાત્મની ખબર પડે? એક ડોશીમાં દહીણું લઈને જાતા હતા. નાનું ભાઈ ઘંટી છે, એવી ઘંટી હઈ છે બજારમાં, એટલે ત્યાંથી દહીણું લઈને જાતા હતા. ડોહીમાં બિચારા કોઈ દી મંદિરે ગયા નહીં, કોઈ દી મંદિર ગામની કઈ શેરીમાં છે એ ખબર નહોતી ડોહીમાં. અને થયું એવું કે પાછળથી કોકની ભેહું દોડી અને ડોહીમાં દોડ્યા પછી તો, અને ડોહીને ભેહું પકડી લે એમ હતી. એટલે ડોહીમાં જીવ તો બચાવવો પડે, પણ દોડતા દોડતા આપણો ચોરો હે ને ત્યાં સુધી ડોહીમાં પૂગી ગયા અને પગથિયા ચડીને સીધા મંદિરમાં વયા ગયા. અને સીનુ મહારાજ આરતી કરતા હતા. સીનુ મહારાજને થયું કે કોઈક ભગત આવ્યું છે મંદિરે દર્શન કરવા. એટલે સીનુ મહારાજે ઓલી દૂધની ઓલું પાણીનું પવાલું લઈને કીધું કે લ્યો ડોહી, ચરણામૃત લ્યો. ડોહીમાં કે મારાથી નો ચવાય હો બાપા, એ કોઈક બીજાને આપજે. એને ચાવવાનું ન હોય, એને પીવાનું હોય. પણ કોક દીક મંદિરે ગયા હોય તો ખબર પડે ને કે આને પીવાનું હોય. મંદિરની અંદર અધ્યાત્મ છે, મંદિરની અંદર સૂક્ષ્મ દર્શન છે. તો કેવલ મંદિરની મૂર્તિની અંદર ભગવાનના દર્શન કરે ને એ સાધારણ ભક્ત છે. ભાગવતજીના એકાદશ સ્કંધની અંદર નવ યોગેશ્વરની ગીતાની અંદર નવ યોગેશ્વરે ઉપદેશ કરતી વખતે નિમિ રાજાને કીધું કે હે રાજન, 3 પ્રકારના ભક્ત બતાવ્યા છે. સર્વને ભગવાનમાં જુએ અને ભગવાનને સર્વમાં જુએ ને એ શ્રેષ્ઠ પ્રકારનો વૈષ્ણવ, એ શ્રેષ્ઠ પ્રકારનો ભક્ત છે. ત્યાર પછી ભગવાનની પ્રત્યે જે પ્રેમ, ભગવાનના ભક્તોની સાથે જે મૈત્રી રાખે, ગરીબોની અંદર કરુણાનો ભાવ રાખે, એ મધ્યમ પ્રકારનો ભક્ત છે. અને જે કેવલ પથ્થરની મૂર્તિમાં અને લાકડાની મૂર્તિમાં જ ભગવાનને જોયા રાખે ને એ પ્રાકૃત ભક્ત છે, અર્થાત એ જળ ભક્ત છે. કેવલ પથ્થરની મૂર્તિમાં પૂજા કરે ને પ્રાણી માત્રમાં રહેલા ભગવાનને દુભવે એ જળ ભક્ત કીધો છે. જે દેખાય છે એ બધું જ ભગવાનનું સ્વરૂપ છે. સ્થૂલ આંખ વડે, ચર્મ ચક્ષુ વડે જે કાંઈ દેખાય ને એ નારાયણનું સ્વરૂપ છે. આવો ભાવ રહેવો જોઈએ. આ વાદળા છે ને એ ભગવાનના કેસ છે. આ સૂર્ય છે એ ભગવાનની આંખ છે. સમુદ્ર છે એ ભગવાનનું ઉદરકેટા પેટ છે. નદીઓ છે ને આ બધી એ ભગવાનની નાડીઓ છે. અને વૃક્ષો છે એ બધા ભગવાનના રૂવાડા છે. વર્ણની અંદર પણ વર્ણન છે. વર્ણમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યમાં બ્રાહ્મણોસ્ય મુખમાં શિદ્બાહુ રાજન્યઃ કૃતઃ ઉરુ તદસ્ય યદ્વૈશ્યઃ પદભ્યામ ઘુશુદ્રૌ અજાયત. બ્રાહ્મણો જે છે એ ભગવાનનું મસ્તક છે. ક્ષત્રિયો જે છે એ ભગવાનની ભૂજા છે. વૈશ્ય જે છે ખેતી કર્મ કરે છે એ ભગવાનના ઉરુ છે, અર્થાત ભગવાનનું પેટ છે. બધાનું પાલન પોષણ કરે ખેતી દ્વારા. અને ક્ષુદ્ર છે એ પ્રભુના ચરણો છે. 14 લોક એ વિરાટ નારાયણના અંગ તરીકે કલ્પાયેલા છે.
ભગવાને સ્વયં એમના મુખેથી કીધું છે ગીતાજીની અંદર કે યોમામ પશ્યતિ સર્વત્ર સર્વશ્ચ મય પશ્યતિ. જે સર્વત્ર મને જુએ અને સર્વને મારામાં જુએ એ વ્યક્તિને આઠે પોર અમલ અર્થાત આઠે પોર આનંદ છે. નરસિંહ મહેતાએ કીધું કે સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. જે બીજાની પીડાને જાણે ને એ વૈષ્ણવ છે. 8 દિવસ કથાને વ્યવસ્થિત સાંભળશો, બીજાની પીડાને તમે જાણવા માંડશો. અને એટલું જ નહીં, બીજાની પીડાને નહીં, પાછળ બીજા નરસિંહ મહેતાએ 18 પદ કીધા છે કે કોને કોને વૈષ્ણવ કેવો. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, ધારણા કરવાની તારે કે જે પણ કાંઈ હવે દેખાય છે ને એ તમામે તમામ ભગવાનના સ્વરૂપો છે. વૃક્ષને ભગવાનના રૂવાડા કીધા, નદીઓને ભગવાનની નાડી કીધી. વૃક્ષ વિરાટ નારાયણના રૂવાડા છે. વૃક્ષને કાપવાને એ વિરાટ નારાયણને વિરૂપ કરવાનું કર્મ છે. અને પાપ લાગે, અકારણ વૃક્ષ છેદન ન કરી શકાય, પાપ લાગે. આપણે સૌ છોડમાં રણછોડને જોનારા છીએ. વટ સાવિત્રી આવે ને ત્યારે બેનો પીપળાની પૂજા કરે, વડલાની પૂજા કરે. એ પ્રકૃતિનો વિનાશ કરી અને માનવ પરમાત્માને જોવાનો પ્રયત્ન કરશે ને તો એ એની મૂર્ખતા છે. આપણા ઋષિમુનિઓએ, આપણા સંતોએ પ્રકૃતિની ગોદમાં બેસીને પરમાત્માને પામવાની વાતો કરી છે. આપણી સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ એ પ્રકૃતિ પૂજનની સંસ્કૃતિ છે. અને આપણા વેદોએ પણ વિરાટ નારાયણનું વર્ણન કર્યું. ચંદ્રમા મનસો જાત ચક્ષોહો સૂરજો અજાયત શ્રોત્રાદ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિરજાયત. અગ્નિદેવ એ વિરાટ નારાયણનું મુખ છે. આપણે 5 વાગે ઇન્ટરવેલ જે છે એ કોઈને ઠંડુ પીવું હોય તો ઠંડુ પીશે. અત્યારે જે બનાવ્યું છે એ બધાને આપી દો, એટલા માટે એનો બગાડ ન થાય. પણ કાલથી એ થોડું ધ્યાન રાખજો કે આપણે જે ઇન્ટરવેલ પાડીએ એ દરમિયાન કોઈને ચા પીવો હોય એ વ્યક્તિ એ ચા પી લે, અને જેને ઠંડુ શીતલ ઠંડકતા જોતી હોય એ બધા ઠંડુ પી લે. અમારા તો ભાગમાં છે નહીં કાંઈ અત્યારે, એટલે આ બનાવ્યું છે એ પીરસી દેજો, એને રોકતા નહીં, અટકાવતા નહીં, બધાને આપી દો જેને પીવું છે. તો બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે, ક્ષત્રિય ભુજા છે, વૈશ્ય ઉરુ છે, અને ક્ષુદ્ર એ વિરાટ નારાયણના ચરણ અર્થાત પગ છે. આપણે સૌ ભગવાનના અંગો છીએ. યોમામ પશ્યતિ સર્વત્ર. બધામાં ભગવાન દેખાય આવો ભાવ આપણો હોવો જોઈએ. પણ બધામાં ભગવાન દેખાય ને તો ઘણું બધું કામ થઈ જાય, પણ નથી દેખાતા. જે સાસુને હવેલીના ઠાકોરજીમાં ભગવાન દેખાય એ સાસુને પોતાની વહુમાં નથી દેખાતા. અને નથી દેખાતા એટલે લગભગ વાસણ ખખડે રાખે બહુ, એટલે છૂટા ઘા કરે. કઈ નો માયના હોય ને વહુ એટલે પછી વાસણ ઉપર ખાર ઉતારે, એને પસડાટીયું બોલાવે. જે સાસુને ઠાકોરજીના હવેલીમાં ભગવાન દેખાય એને એની વહુમાં પણ ભગવાનના દર્શન કરવા જોઈએ. આપણે ત્યાં નામદેવજી થઈ ગયા, યાદ કરવા પડે નામદેવજીને. એ ભોજનાલયમાં એક વખત જ્યારે જમવા માટે બેઠા હતા અને એની થાળીમાં રોટલો પીરસાણો, નામદેવજીની થાળીમાં, અને રોટલા ઉપર નામદેવજી ઘીનું કડહલું લઈ અને ઘી જેવા રોટલા ઉપર નાખવા ગયા ને એ જ સમયે એ રોટલાને એક કૂતરો લઈને ભાગી ગયો. ત્યારે નામદેવજી ઘીનું કડહલું લઈને કૂતરાની પાછળ દોડ્યા, અને દોડ્યા એટલું જ નહીં, એને પુકાર કર્યો કે એ વિઠ્ઠલ, એ વિઠ્ઠલ, ઉભો રે, ઉભો રે, હજી ઘી નથી નાખ્યું, એમાં ઘી નાખી દઉં પછી આરોગો, હજી ઘી નાખવાનું બાકી છે. એ નામદેવજીને કૂતરામાં ભગવાનના દર્શન થયા, વિઠ્ઠલનાથના દર્શન થયા, અને એટલે તો ઘીનું કડહલું લઈને વાહે દોડ્યા. આપણા ઘેરે ભૂલથી કૂતરો રોટલો લઈને ભાગી જાય તો આપણે દોડીએ તો ખરા, પણ લાકડી લઈને દોડીએ કે આ ક્યાં જમવા ટાણે આવ્યો. અને શું એ રોટલો કદાચ કૂતરો મૂકી દે તો એના મોઢા વાળો આપણે રોટલો ખાવાના નથી ખાવાના. અને પછી કૂતરો પકડાય નહીં એટલે હું કહીએ એ બિચારો જીવ છે ને, જાવા દ્યો ને. આ ઘરડી ભક્તિ છે. તો કૂતરામાં ભગવાનના દર્શન થયા ને આ શ્રેષ્ઠ ભક્ત છે. જીવ માત્રમાં યોમામ પશ્યતિ સર્વત્ર.
સર્વમાં ભગવાનને જુઓ. આ માળા છે, માળા એ કેવી રીતના બને? આ ફૂલની માળા કેવી રીતના બને? કથાની અંદર ક્ષતિ થાય છે, એટલા માટે વિનંતી છે કે ભલે તમે આપો ખરા, પણ જે વાતું એમાં મૂંગા મોઢે પણ આપી શકો ને. કોઈ એવી રાયડું નાખે છે કે એ મને આપો, પેલા મને આપો, એવી કોઈ રાયડું નાખે છે? શાંતિથી બધા બેઠા છે તો પીરસવા વાળા પણ શાંતિથી આપી દો, એમાં ના નહીં, પણ અવાજ ન થાય એની કાળજી રાખો. આપણે જે કથા લઈને બેઠા છે ને એ પિતૃના મોક્ષ માટેની કથા લઈને બેઠા છીએ, એટલા માટે તમને કહું છું, ખાના પીના મોજ મનાના ઓર કુછ નહીં કરના, સમજો વહ હે પશુ નર તન में ના કાબિલ વો માનવ કહેના. ખાવું પીવું ને સુઈ જવું ને આ તો પશુ ક્રિયા છે, પણ ધર્મો હિતેશામ અધિકો વિશેષ. આ ધર્મનું કાર્ય છે. ધર્મને ધ્યાનમાં રાખીને કોઈ પણ ક્રિયાને કરો, એટલે અવાજ ન કરો. કહેવાનો અર્થ એટલો છે. હે તમે વેલા આવો, હે તમે મોડા આવો, એનો વાંધો નહીં. કથામાં બેસીને તમે લોકો વાતો કરશો નહીં. તમે વહેલા આવો મોડા આવો એનો વાંધો નહીં. કથામાં બેસી હવે તમે વાતો કરશો નહીં. તમે ઊભા થાવો બેસી જાવો એનો વાંધો નહીં. કથામાં બેસીને તમે લોકો વાતો કરશો નહીં. તમે ઊભા થાઓ બેસી જાઓ એનો વાંધો નહીં. કથામાં તમે વાતો કરશો નહીં. તમે વહેલા આવો મોડા આવો એનો વાંધો નહીં. તમે વહેલા આવો મોડા આવો એનો વાંધો નહીં. કથામાં બેસીને તમે લોકો વાતો કરશો નહીં. કથામાં બેસીને તમે લોકો વાતો કરશો નહીં. તમે ઊભા થાવ, તમે બેસી જાઓ, તમે વહેલા આવો કે કદાચ તમે મોડા આવો, એની સાથે આ વ્યાસપીઠને કોઈ લેવા દેવા નથી. આ વ્યાસપીઠ ફક્ત ને ફક્ત આ જુવારામાં રહેલા પિતૃઓના આત્માને કથા સાંભળવા માટેની વ્યાસપીઠ છે, સંભળાવવા માટે. સૂક્ષ્મ સ્વરૂપે આત્મા એની અંદર વાસ કરે આ જુવારાની અંદર, માટે એમાં આપણું જે ક્ષતિ ન થાય એનું ધ્યાન રાખવું. નામદેવજીને ભગવાનમાં હું વાત ઈ કરતો હતો કે આ માળા કેવી રીતના બને. આ જે માળા છે એ દોરામાં ફૂલ છે કે ફૂલમાં દોરો છે? મારે તમને લોકોને પૂછવું છે, આ માળા છે એમાં ફૂલની અંદર દોરો છે કે દોરામાં ફૂલ છે? બે વાત એક સરખી છે. ફૂલમાં દોરો કયો તોય સાચું પડે, દોરામાં ફૂલ કયો તોય સાચું પડે. એમ મારે ને તમારે બધાની અંદર ભગવાનને જોવાના છે. બધામાં ભગવાન છે અને આપણામાં પણ ભગવાન છે. એની ખાતરી શું? हरि तारा नाम से हजार, क्या नाम लखवे कंकोतरी. हरि तारा नाम से हजार, क्या नाम लखवे कंकोतरी. रोज रोज बदले मुकाम, क्या नाम लखवी कंकोतरी. रोज रोज बदले मुकाम, क्या नाम लखवी कंकोतरी. मथुराમાં મોહન તું ગોકુળમાં ગોવાળિયો. મથુરામાં મોહન જોઈ ગોકુળમાં ગોવાળિયો. એ મથુરામાં મોહન તું ગોકુળમાં ગોવાળિયો. મથુરામાં મોહન જો ગોકુળમાં ગોવાળિયો. દ્વારિકામાં રાજા રણ છોડ, क्या नामे लखवी कंकोतरी. ઝડપ રાખજો સરબત
દ્વારિકામાં રાજા રણ છોડ ત્યાં નામ લખવી કંકોતરી. દ્વારિકામાં રાજા રણ છોડ ત્યાં નામે લખવી હવે તો શરબત પીવાઈ ગયું છે હો. શરબત કોઈ તમને સીતારામ કોઈ રાધે શ્યામ કહે, કોઈ બધાની ગાલી એક સાથે. સીતારામ કોઈ રાધે શ્યામ કહે, કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર ત્યાં નામે લખવી કંકોતરી. વાહ! કોઈ કહે નંદનો કિશોર ત્યાં નામે લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર ત્યાં નામે લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર ત્યાં નામે લખવી કંકોતરી. નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો, નરસિંહ મહેતાનો શ્યામ સાંભળ્યો, નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો, નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો. હીરાનો ગિરધર ગોપાલ ત્યાં નામે લખવી કંકોતરી. મીરાનો ગિરધર ગોપાલ ત્યાં નામે લખવી કંકોતરી. ભક્તો નિરાક રૂપ ધરા અનેક તમે, ભક્તો નિરાખી રાજ રૂપ ધરાય અનેક તમે અંતે તો એક ના એક ત્યાં નામે લખવી કંકોતરી. અંતે તો એક નાયક ત્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, હરિ હરિ તારા નામ છે, હરિ તારા નામ છે, હરિ તારા નામ, હરિ તારા નામ છે હજાર ત્યાં નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર ત્યાં નામે લખવી કંકોતરી. કહેવાનો અર્થ કે બધામાં ભગવાન છે અને ભગવાનની અંદર પણ બધા સમાયેલા છે. ત્યારબાદ કીધું કે ભગવાન આ સૃષ્ટિનું પાલન કેવી રીતે કરે છે, મને એ કહો. ભગવાન આ સૃષ્ટિનું સર્જન કેવી રીતના એ કહો. અને એ સમયે મંગલાચરણના 3જા શ્લોકમાં નિરસ્ત સામ્યાની ક્ષયેન રાધસા આવું બોલી અને રાધાજીને પરોક્ષ રીતે વંદન કર્યા. ઘણા ચિંતકોનું એવું છે, કેવું એવું છે, ઘણા વિદ્વાનો એવું કહે છે કે શ્રી રાધાજી છે એ સુખદેવજીના ગુરુ છે, દીક્ષા ગુરુ છે. શ્રીમદ ભાગવતમાં રાધાજીના નામનો ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો, ક્યાંય પણ કોઈ જગ્યાએ. પણ એવું કહેવામાં આવ્યું છે કે શા માટે ઉલ્લેખ નથી કર્યો, તો શ્રીમદ ભાગવત એ મને તમને અહીંયા એક સિદ્ધાંત આપે છે કે જેના માટે અતિ પ્રેમ હોય ને એનું નામ લેવાતું નથી. પત્ની ક્યારેય પોતાના પતિનું નામ ન લેતી. જોજો હું ભૂતકાળ બોલું છું, ન લેતી. અત્યારે 2017 માં લે છે. અરે કારણ કે 2017 એ 17 નથી, શ્રી કૃષ્ણનું અત્તર છે. અને અત્તરને સુગંધિત બનાવવું હોય ને તો યાદ રાખજો, તમારા પતિના નામ ન લેતા હો. પતિનું નામ પત્નીથી નથી લેવાતું. એ હિતેશ જરાક આવજો તો અહીંયા. આ શાસ્ત્ર ના પાડે છે એની. પત્ની ક્યારેય પોતાના પતિનું નામ ન લઈ શકે. દીકરો ક્યારેય પોતાના બાપનું નામ ન લે, પપ્પા કહીને જ બોલાવે. તો જેના માટે અતિ પ્રેમ હોય ને એનું નામ આપણે નથી લેતા. એનું એક કારણ છે કે નામનો નાશ નક્કી છે.
અને કોઈ પત્ની ક્યારેય એવું ન ઈચ્છે કે એના પતિનો નાશ થાય, અને એટલા માટે પતિનું નામ નથી લેવાતું. આપણી સંસ્કૃતિમાં તમે નજર કરો ને તો ખ્યાલ આવે કે આપણા દેશની આર્ય નારી ક્યારેય એના ધણીનું નામ ના લેતી, પતિને ઈ પરમેશ્વર માનીને પૂજન કરતી એનું. પેલાના બહેનો શું કહેતા ખબર? કે ઈ એમ કહેતા કે ઈ ન્યા હોય ને તો એને મોકલજો. ઈ એટલે ઈશ્વર. ઈ ચોરે બેઠા હોય તો એને મોકલજો, જમવાનું થઈ ગયું. ઈ એટલે ઈશ્વર. કોઈ એમ કીધું કે તમારા ઢ ચોરે બેઠા હોય તો મોકલજો, ખાવાનું બની ગયું? નહીં, બાકી ઈ ઢ જ હોય, પણ એમ ન કહે કે ઢને મોકલજો. આ તો એક રમૂજની વિનોદની વાત છે, પણ આની પાછળનું અધ્યાત્મ ઈ છે કે કોઈ પત્ની એના પતિનો નાશ ક્યારેય ઈચ્છે નહીં ને, એટલે પતિનું નામ ન લેતી, એને ઈ કહીને બોલાવતી. ઈ એટલે સીધું સ્વરૂપ થાય ઈશ્વરનું. નામનો નાશ છે, પણ એ સંસ્કૃતિ ભૂલાઈ ગઈ, લુપ્ત થતી ગઈ ધીમે ધીમે. એક ભાઈના લગ્ન થયા ને, એટલે એની પત્નીએ એને પૂછ્યું ઈ ભાઈને કે તમે મને બહુ પ્રેમ કરો છો? એટલે એના પતિએ કીધું કે હા, બહુ બહુ પ્રેમ કરું છું. એટલે એની પત્નીએ એમ કીધું તો હું મરી જાઉં તો તમે શું કરો? એટલે એનો પતિ કહે તો હું ગાંડો થઈ જાઉં. તો એની પત્ની કીધું એમ નહીં, તમે બીજા લગ્ન કરો કે ન કરો, હું એમ કહેવા માંગુ છું. તો ઓલો ભાઈ કે ગાંડો તો ગમે ઈ કરે, આને પ્રેમ ન કહેવાય. કહેવાનો અર્થ કે નામનો નાશ છે. સ્ત્રી ક્યારેય પોતાના ધણીનો, પોતાના પતિનો નાશ ન ઈચ્છે ને, એટલા માટે ઈ કહીને બોલાવે એને. 12 શ્લોકમાં સુખદેવજી મહારાજે એના ગુરુની વંદના કરી છે, ગુરુને નમસ્કાર કર્યા. ગુરુ મને જ્ઞાન આપો. મંગલાચરણ કરતા કરતા શ્રી સુખદેવજીનું સભામાં ધ્યાન ગયું. સભામાં સુખદેવજીએ પોતાના પિતાને અને પિતામહને બેઠેલા જોયા. પોતાના પિતા વેદ વ્યાસજીને જોતા જ વિચાર આવ્યો કે આ માત્ર મારા પિતા નથી, મને ભાગવત રસ પીવડાવનારા મારા સદગુરુ છે. ત્યારબાદ કથા સંભળાવતા કીધું કે હે રાજા, હે પરીક્ષિત, તમે મને જેવો પ્રશ્ન કર્યો ને, આવો જ પ્રશ્ન એક વખત દેવર્ષિ નારદે એના પિતા બ્રહ્માજીને કર્યો હતો. બ્રહ્માજીને તપ કરતા જોયા નારદજીએ, એટલે નારદજી બ્રહ્માજીની પાસે જઈ અને એને નમસ્કાર કર્યા. કીધું કે પિતાજી, તમે કોનું તપ કરો છો? હું તો તમને જ ઈશ્વર માનું છું. આજ તમને તપ કરતા જોઈને મને એવું લાગે છે કે તમારી ઉપર પણ કોઈક બીજી સત્તા છે. તમે કોનું ધ્યાન કરો છો પિતાજી? ત્યારે બ્રહ્માજી કીધું કે બેટા વત્સ, તને ખબર નથી, મને તને ઉત્પન્ન કરનાર એક તત્વ છે અને એનું નામ છે વિષ્ણુ. એને તું નથી ઓળખો એટલે તું મને ભગવાન માનવાની ભૂલ કરે છો. હે નારદ, તું મને ભગવાન માનવાની અત્યારે મૂર્ખતા કરે છો. હું ભગવાન નથી, હું તો એ નારાયણનો દાસ છું, જેની માયાને કારણે લોકો મને બ્રહ્મા તરીકે ઓળખે છે. હે નારદ, નારાયણ પરા વેદા દેવા નારાયણામ ગજા, નારાયણ પરા લોકા નારાયણ પરા મખા. હે નારદ, બધા દેવતાઓ નારાયણના અંગોમાંથી કલ્પાયેલા છે, અને સમસ્ત યજ્ઞો જે પણ કાંઈ ક્રિયાકર્મ થાય ને એ કેશવમ પ્રતિ ગચ્છતિ, નારાયણને પ્રસન્ન કરવા માટે થાય છે. ક્રિયાશક્તિ એ મહાકાલીનું સ્વરૂપ છે, દ્રવ્ય શક્તિ એ મહાલક્ષ્મીનું સ્વરૂપ છે, અને જ્ઞાન શક્તિ એ નારદ મહાસરસ્વતીનું સ્વરૂપ છે. આ ત્રણેય માના સ્વરૂપ એ નારાયણના જ અંગો છે. આપણે ત્યાં નવરાત્રિની અંદર 3 શક્તિની ઉપાસના કરવાનું શાસ્ત્ર કહે છે, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. એટલે કે દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિની પૂજાનો ત્યાં ઉલ્લેખ છે. અને જ્ઞાન મળે, પૂજા કરો એટલે જ્ઞાન થાય, અને જ્ઞાનથી જીવને મુક્તિ થાય. અને પછી શું આવે? નવરાત્રિમાં છેલ્લો દિવસ એટલે દશેરા. દશેરાના દિવસે રાવણ મરાયો. આ 3 શક્તિની ઉપાસના કરીએ ને ત્યારે આપણી અંદર રહેલો મોહરૂપી, અભિમાન રૂપી રાવણ મરે. આપણી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મહ જે
રાવણના સ્વરૂપ જેને કહી શકાય ને, એ મરે અને એ અસુરો મરે ને ત્યારે મારા ને તમારા જીવનમાં સાચા અર્થમાં વિજયાદશમી આવે. એટલે કે ત્યારે હું ને તમે સાચા અર્થમાં વિજયને વૈરા કહેવાય. રાવણની 10 ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો એટલે શું? તો કે આ કાન દ્વારા કોઈની નિંદા ન સાંભળો અને કથા સાંભળો એટલે તમે કાનની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી લીધો. આટલા જેટલા લોકો કથા સાંભળવા બેઠા છે ને, આ બધાએ અત્યારે કાનની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી લીધો. આ હાથ દ્વારા તમે કોઈની સાથે મારકૂટ ન કરો અને ભગવાનની સેવામાં જોડી દો, સમજી લ્યો તમે હાથની ઇન્દ્રિય ઉપર વિજય મેળવી લીધો. આ આંખ કોઈ ખરાબ જગ્યાએ દ્રષ્ટિ ન કરે અને કેવલ સંતો મહાપુરુષો ભગવાન અને સારું જોવે, સમજી લેજો તમે આંખની ઇન્દ્રિય ઉપર વિજય મેળવી લીધો. આવી રીતે શરીરની 10 ઇન્દ્રિયો દ્વારા વિજય મેળવો ને ત્યારે જીવનમાં વિજય ને વૈરા કહેવાય. સાચા અર્થમાં દશેરા એને કહેવાય. અધર્મ ઉપર ધર્મનો વિજય, અસત્ય ઉપર સત્યનો વિજય, અન્યાય ઉપર ન્યાયનો વિજય, દુરાચાર ઉપર સદાચારનો વિજય, દુષ્કર્મ ઉપર સત્કર્મનો વિજય, ભોગ ઉપર યોગનો વિજય અને ક્રોધ ઉપર ક્ષમાનો વિજય. આટલા વિજય મેળવો ને તો જીવનની અંદર વિજયાદશમી ઉજવાઈ ગઈ. ઉત્સવ પ્રિયા મનુ ખલુસ્યાહા, લોકો ઉત્સવ પ્રિય છે અને એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ ઉત્સવ દ્વારા અધ્યાત્મ સમજાવ્યું છે. ભારતના ઋષિ મુનિઓએ માત્ર ધર્મની વાત નથી કરી, મોક્ષની વાત નથી કરી અને માત્ર કામની પુરુષાર્થની વાત નથી કરી, પણ અધ્યાત્મ દ્વારા બીજી ઘણી બધી આપણને સમજણ આપી છે. આપણે ત્યાં મકર સંક્રાંતિનો ઉત્સવ આવે, એની પાછળ એ મોટું વિજ્ઞાન છે. આપણે ત્યાં બહેનો પગની અંદર પેલા બીછિયા પહેરે, બીછિયા અત્યારે લુપ્ત થઈ ગયા, પણ એ બીછિયાની પાછળ મોટું વિજ્ઞાન છુપાયેલું છે. અતિશય વિજ્ઞાન છુપાયેલું છે. એ બીછિયા પહેરે ને, ચાંદી છે ને એ ધરતીમાંથી ઉર્જાને ગ્રહણ કરે અને એ સ્ત્રી જ્યારે લગ્ન થઈ જાય ને પછી બીછિયા પહેરે ને, એ ઉર્જા સીધી ગર્ભને મળે ને, એનો ગર્ભનો વિકાસ થાય. બાળક ક્યારેય માયકાંગલું ન જન્મે જો બીછિયા પહેરે ને તો. આની પાછળ મોટા મોટા વિજ્ઞાનો છે. ચાંદી એવી વસ્તુ જે છે એ સારી ઉર્જાને તરત ગ્રહણ કરી લે. તો પૃથ્વીની અંદર જેટલી સારી ઉર્જા છે, બેનો ચાલે ને એટલે પૃથ્વીમાં પગ પડે. પણ આજ તો ચપ્પલ રસોડામાં પહેરીને જાય. અમે કહીએ ને કે આ ચપ્પલ શું કામ પહેર્યા, તો કે આ તો ઘરના ચપ્પલ છે. એટલે ઘરના અલગ વળી રસોડામાં ચપ્પલ પહેરીને આટા મારતા હોય, જાણે કોઈ આમ રાજાની મહારાણી ન હોય. અરે આપણું અધ્યાત્મ જે છે, જે સંસ્કૃતિ, એને પકડી રાખો જેથી આપણા સંતાનો જે છે એ દિવ્ય પાકે અને એવા દિવ્ય સંતાનો આવા સારા કર્મ કરે. એ બીછિયાની પાછળ બહુ મોટું વિજ્ઞાન છે, બહુ લાંબુ એની પાછળનું વિજ્ઞાન. મારી પાસે ડોક્ટરી પ્રૂફ એનું વિજ્ઞાન મારી પાસે છે, પણ અત્યારે એ વિષયાંતર થઈ જશે એટલે એને નથી કહેવું. પણ કહેવાનો અર્થ કે ઋષિ મુનિઓએ ઉત્સવોની પાછળ અધ્યાત્મ બતાવ્યું છે. હોળીનો ઉત્સવ આવે એ કોઈ સામાન્ય હોળી નથી, એની પાછળ એ વિજ્ઞાન છે. તમે તાંબાના લોટાની પૂજા કરો, એની પાછળ મોટું વિજ્ઞાન છે. તમને ખબર નહીં હોય પણ હું તમને કહી દઉં, પેલાના બેનો તાંબાના લોટા ગોરા રાખતા, ગોર્યું તાંબાના હાંડા રાખતા, એની પાછળ વિજ્ઞાન છે. પણ આજે 5000નું ફિલ્ટર મને તમને વિજ્ઞાને આપ્યું, એ 5000નો આપણે સ્વીકાર કર્યો ફિલ્ટરનો. પણ યાદ રાખજો, એ ફિલ્ટરના જે પેલા પંપ છે ને, 3 પંપ, એની અંદર તાંબાનો ઉપયોગ થાય છે. એની ઉપર કવર પ્લાસ્ટિકનું ચડાવી દીધું. પણ આ તો આપણી ઋષિ સંસ્કૃતિ હતી, પેલા તાંબાના જ બેડા હતા. પણ માથે કવર ચડાવી દે અને કંઈક નવું લાગે એટલે આપણને એમ થાય કે ઓહો, આપણે તો ફિલ્ટર વાળા થઈ ગયા. પણ આપણે ફિલ્ટરનું જ પાણી પીનારા છીએ. એ જૂનું છે ને એ બધું પાછું આવવાનું જ છે. પણ આમ કંઈક વધારે રૂપિયા માગીને પછી તમે લ્યો ને વધારે રૂપિયા, તો એની કિંમત સમજાય. ઓલું તો મફત હતું હાંડાના બેડા, એની ખબર ન પડતી. પણ 5000 રૂપિયાનું આ ફિલ્ટર બગડે ને પછી જ્યારે ખર્ચ કરવો પડે પછી એની કિંમત સમજાય. પણ એની અંદર તાંબુ છે. ફિલ્ટરમાં તાંબાથી પાણી શુદ્ધ થાય. સ્ટોનની, પથરીની બીમારી કોઈ દિવસ, જે વ્યક્તિ તાંબાના, તમે ઘરે તાંબાનું વાસણ ન રાખી શકો તો કાંઈ નહીં, એક લોટો રાખો, એની અંદર પાણી ભરીને એનાથી પાણી પીવું. પાણીને શુદ્ધ કરનારું તત્વ છે તાંબુ. પહેલાના બેનો હરિદ્વારમાં અને યાત્રામાં જાય ને એટલે પહેલા આપણા સિક્કા જે છે તાંબાનો હતા, તાંબાના. આમાંથી ઘણા લોકોએ જોયા હશે, મેં તો નથી જોયા, પણ તાંબાના સિક્કા જુનાગઢની જે આપણે
લાઇબ્રેરી છે એની અંદર છે તાંબાના સિક્કા. ઈ સિક્કા પેલા બેના યાત્રા કરવામાં જાય ને એટલે ગંગામાં પધરાવે, સિક્કો ગંગામાં પધરાવે. પણ ઈ ઋષિ પરંપરા છે. તાંબુ જે છે એ જલને શુદ્ધ કરે. તમે ગંગામાં તાંબાનો સિક્કો પધરાવો ને, એ તાંબાથી જલ શુદ્ધ થાય અને એ જલ શુદ્ધ કરવાનું પુણ્ય તમને મળે. બેક્ટેરિયા જતા રહીએ, રોગ પ્રતિકારક શક્તિ એનાથી, રોગ પ્રતિકારક જે શક્તિઓ જે છે નબળી પડી ગઈ ને એની પાછળનું કારણ કે સ્ટીલના બેડા આવી ગયા છે. પણ માટી પણ એટલું ફલદાયક છે, જે ગોરા જેણે રાખ્યા છે માટી પણ એટલું શુદ્ધ છે. આ ઋષિ પરંપરા છે. અત્યારે જે સિક્કા બેનો છે ને એ અત્યારે ગંગામાં ન પધરાવાય. શું કામ? અત્યારે જે સિક્કા છે ને એ સ્ટીલના છે અને એમાં કાટ લાગે એટલે પાણી અશુદ્ધ થાય. ક્યાંય પણ તમે તીર્થના દર્શન કરવા જાવ ને ત્યારે હવે સિક્કા ન પધરાવતા, એ જલને બતાવી અને કોઈને ઉપયોગ આવે ને એવા વ્યક્તિના હાથમાં આપી દેજો, જેનાથી એનાથી પણ પુણ્ય પ્રાપ્તિ થશે. આ છે ઋષિ પરંપરા. બ્રહ્માજી બુદ્ધિના દેવ છે. બ્રહ્માજી હંસ ઉપર બેઠા છે. નારદજીને કહે છે કે આ 24 તત્વો જ્યાં સુધી અલગ અલગ હતા ને ત્યાં સુધી શરીર નિર્માણ ન થયું, પણ 24 તત્વ અને એમાં 25નું જીવ તત્વ ભેગું થયું ને ત્યારે મારો ને તમારો દેહ અર્થાત વિરાટ નારાયણ ગર્ભમાંથી બહાર નીકળો અને દેવતાઓએ સ્તુતિ કરી. ઓમ સહસ્ત્ર શિરેખા પુરુષઃ સહસ્રાક્ષ સહસ્રપાત ભૂમિ ગુમ સર્વત સ્ફુરિતવા યદિષ્ઠ દશાંગુલમ. નારદજીને આકાશવાણી સંભળાણી, વ્યોમવાણી, તપ તપ તપ. હે બ્રહ્મા, હે નારદ, તમે તપ કરો. અને એ સમયે ભગવાન બ્રહ્માજી તપ કરે છે અને બ્રહ્માજીને ભગવાન નારાયણના દર્શન થયા. શાંતાકારમ ભુજગશયનમ, શાંત સ્વરૂપના દર્શન થયા. ભગવાનને કીધું બ્રહ્માજીએ કે હે પરમાત્મા, મને ઉત્પન્ન કરવાનું કારણ શું છે? મને આજ્ઞા કંઈક કરો. ત્યારે બ્રહ્માજી કીધું કે તમે સમગ્ર સૃષ્ટિની રચના કરો, સમગ્ર સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજીએ ભગવાનને કીધું, પ્રભુ આપની આજ્ઞા અનુસાર હું સૃષ્ટિના સર્જનનું કાર્ય તો સંભાળું, પણ સૃષ્ટિના સર્જનમાં મને મોહ ન થાય ને એવી મારા ઉપર તમે કૃપા કરો. ભગવાને કીધું હું તમને ચતુશ્લોકી ભાગવત આપું છું. એ ચતુશ્લોકી ભાગવતનો તમે નિત્ય પાઠ કરજો, એનાથી તમને સંસારની અંદર મોહ નહીં થાય. બીજા શ્લોકમાં માયાના સ્વરૂપના દર્શન કરાવ્યા. માયા કોને કહેવાય? તો કે જે સાચાને ખોટું બતાવે અને ખોટાને સાચું બતાવે ને એ માયા. આ સંસાર જે છે એ મિથ્યા છે, ખોટો છે, પણ છતાં એ સાચો લાગે છે. અને ભગવાન દેખાતો નથી પણ એ છે, અર્થાત સાચાને ખોટું બતાવે ને ખોટાને સાચું બતાવે ને એ છે માયા. પણ આજ માયા એવી લપેટાણી કે નજરની સામે છે, છતાંય આપણે પૂછીએ કે તમે ભગવાનને જોયા? પણ આ સવાલ તો એ જ થયો કે તમે તમને જોયા? મુશ્કેલી એ છે કે મંદિરની મૂર્તિમાં હું તમે ભગવાનના દર્શન માટે ટેવાઈ ગયા એટલે આખા જગતના પ્રાણી માત્રમાં ઈશ્વરના આપણને દર્શન નથી થતા. મગન છગન જોવા મળે, ગંગાબેન જમનાબેન જોવા મળે, પણ દિવ્ય દ્રષ્ટિ મળે, જ્ઞાન દ્રષ્ટિ મળે તો મગન છગન નહીં, ગંગાબેન જમનાબેન નહીં, પણ આખું જગત જગદીશ લાગે. મતલબ કે દૂધમાં ઘી છે, વાત 100% સાચી છે, મારે ને તમારે સ્વીકારવી પડે, પણ દૂધે દીવો ન બળે. દૂધમાં ઘી છે પણ દૂધે દીવો ન બળે. દીવો કરવો હોય ને તો ઘી બનાવવું પડે. શેરડીમાં ખાંડ છે પણ શેરડીના રસથી ચા ન બને. શેરડીમાં ગોળ છે પણ શેરડીના રસથી લાડુ ન બને. લાડુ બનાવવા માટે ગોળ બનાવવાની ક્રિયા કરવી પડે. એમ જગતમાં જગદીશ છે, એને જોવા માટે પ્રયત્ન કરવો પડે, અને એવો પ્રયત્ન મને તમને આ સદગ્રંથો આપે. આવી રીતે ચતુશ્લોકી ભાગવત ભગવાને બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ ચતુશ્લોકી ભાગવત પોતાના પુત્ર નારદજીને આપ્યું. નારદજીએ વેદવ્યાસજીને આપ્યું અને વેદવ્યાસજીએ વિસ્તાર કર્યો, ભાગવતની રચના કરી અને પોતાના પુત્ર સુખદેવજી મહારાજને આપ્યું. સુખદેવજી મહારાજ ગંગાના કિનારે અન્ન જળનો ત્યાગ કરી અને રાજા પરીક્ષિતને કથા સંભળાવે. અને આ જ કથા સૂતજીએ નૈમિષારણ્યની અંદર પૂર્વે 88,000 ઋષિ મુનિઓને સંભળાવી. તો પુરાણના 5 લક્ષણ
અને ભાગવતના 10 લક્ષણ એટલે પુરાણ નહીં, આને મહાપુરાણ કહેવાય. અહીંયા દ્વિતીય સ્કંધને ભગવાન વેદવ્યાસજી વિરામ આપ્યો. આવો હું તમે પણ એ દ્વિતીય સ્કંધના ક્રમને નિર્વાહ કરી લઈએ. બીજું પગથિયું ચડી ગયા અને એનું પુષ્પરૂપી એ બીજો સ્કંદ ભગવાનને સમર્પિત કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્ત્રયામ પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંદ સમાપ્તોયમ. શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય. 2 પગથિયા ચડી ગયા. હવે ત્રીજું પગથિયું ચડવા જઈએ છીએ. તૃતીય સ્કંધ સુખદેવજી કહે છે, શ્રી શુક ઉવાચ એવમે તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમૃદ્ધિતમ. આહા, ત્રીજો સ્કંધ એટલે હૃદયને સ્પર્શી જાય ને એવી વાત ત્રીજા સ્કંધની અંદર છે. બહુ સાંભળવા યુક્ત ત્રીજો સ્કંધ. ભલે જ્ઞાનની કથા છે, આ વિષય થોડોક તમને કદાચ માનસિક કંટાળો અપાવશે, પણ હું વિષયને છોડી નહીં શકું, કારણ કે પિતૃના મોક્ષાર્થે કથા બેઠી છે. એક પણ કથા છૂટવી ન જોઈએ. ભલે જ્ઞાનની વાત આવે, થોડીક અઘરી લાગશે સમજવામાં, પણ કથાને છોડી ન શકું, કારણ કે દોષ લાગે. અંદર રહેલું ઈશ્વર તત્વ નારાજ થઈ જાય. મારા ને તમારામાં જે ભગવાન છે ને ઈ, અને ભગવાન છે એની કોઈ ખાતરી માગે ને તો એની ખાતરી હું તમને આપી દઉં. ચોર જ્યારે ચોરી કરીને બેહે ને અને એ ચોરીનો ભાગ પાડતા હોય ને ચોર લોકો, ત્યારે એ ચોરનું 5 ટોળું ચોર હોય ને, 5 ચોર, એમાંથી એક ચોર એમ બોલે કે નીતિથી ભાગ પાડજો. શું એ નીતિથી જ આવ્યા હતા? પણ નીતિથી ભાગ પાડજો એ કોણ બોલ્યું? અંદર રહેલો રામ બોલ્યો કે નીતિથી ભાગ પાડજો. કોઈ ચોર જ્યારે કોઈ શેઠની દુકાનમાં ચોરી કરવા જાય ને, 25,000 સાડીની કિંમત હોય અને ચોર ચોરી કરતો હોય અને કિંમત જોવે ને કે આ સાડીની 25,000 કિંમત છે, એટલે બીજા ચોરને કે એલા જોતો ખરા, આ શેઠ દુનિયાને છેતરે છે. 25,000 રૂપિયા કિંમત સાડીની, આ દુનિયાને છેતરે છે. આ છેતરે છે એ કોણ બોલ્યું? એ ચોર નહીં, અંદર બેઠેલું ઈશ્વર તત્વ બોલ્યું કે આ શેઠ દુનિયાને છેતરે છે. કહેવાનો અર્થ કે આત્મા છો પરમાત્મા, ભગવાન મારીને તમારી અંદર છે અને છે. આપણે એના અંશ છીએ. આકાશની અંદર ચંદ્ર હોય ને, એક આરે જાજી બધા તપેલામાં પાણી ભરી દો ને, બધાય તપેલામાં ચંદ્રના પ્રતિબિંબ દેખાય. ઈશ્વર છે એ બિંબ છે, હું ને તમે એના પ્રતિબિંબ છીએ. ઈશ્વર તત્વ ત્યાં છે, આપણે પ્રતિબિંબ છીએ એના, અને એટલા માટે એની પાસે આવ્યા છીએ. કારણ કે આપણું આકર્ષણ પ્રભુ તરફ હોય, ભગવાન તરફ હોય. અને પવન પાવન રમણીય કમનીય સુંદરમ એ શુક્રતાલ ચિત્રમાં પૂર્વજંત પરમહંસ મહાત્મા શ્રી સુખદેવજી મહારાજ ભાગવત રસ મધુર કથાનું મંગલ ગાયન કરે છે. અગણિત ઋષિ મુનિઓના ઈ સમુદાયમાં સભાગ્રે એટલે આગળના ભાગમાં બેસી અને રાજા પરીક્ષિત કથાને સાંભળે છે. મેં તમને કીધું ને કે મારે આ પરિવારની અંદર એક પરીક્ષિત જોઈએ છે કે જે 8 દિવસની સંપૂર્ણ કથા સાંભળે, એક પણ મિનિટની કથાને છોડે નહીં. એવો પરીક્ષિત મારે એક જોઈએ છે, અને હું 3 દિવસથી જોઉં છું. એવા પરીક્ષિત કથામાં બેઠા છે. મેં એ કીધું કે મેં એની ડાયરીમાં નોંધ કરી છે કે એવા પરીક્ષિત કોણ છે, અને એની નોંધ હું જ્યાં સુધી કથા કરીશ ને ત્યાં સુધી એની નોંધને હું રાખીશ. કારણ કે એ આત્મા જે 1 મિનિટની કથા છોડતો નથી ને, એને કોઈ સામાન્ય આત્મા ન સમજતા. પગ દુખવા માંડે, 3 કલાક બેસો ને તો તમારા ઘરે ગમે એવા સોફા રાખી દીધા હોય ને તમને કીધું હોય 3 કલાક બેઠો રહેજે, તમે બેસો. અડધી કલાક થાય ને તો ઊભા થઈને ક્યાંક જતા રહ્યો, પાણી પીવા જતા રહ્યો. આ 3 કલાક બેઠા એ કોઈ સોંદરડા ગામના પ્રદીપે નથી બેસાડી રાખ્યા. આ 3 કલાક કૃષ્ણએ બેસાડી રાખ્યા છે. એક પરીક્ષિત શ્રવણ કરે છે સુખદેવજીની સામે. શ્રવણાત ધ્યાનાત દર્શનાત સાધ્યતે ઇતિ હરિ. ઈશ્વર સુધી પહોંચવાના જે માર્ગ છે એમાંનો
આ એક માર્ગ એટલે ભગવાનની કથાનું શ્રવણ સાંભળવું. ઋષિ સભામાં, ઋષિ સત્રમાં સૌથી આગળ પરીક્ષિત રાજા કથાનું શ્રવણ કરે છે. અને સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે પરીક્ષિત, હવે હું તને મૈત્રેય ઋષિ અને ભક્ત વિદુરજી આ બંનેનો સંવાદ તને સંભળાવું છું. ભક્ત વિદુરજી પોતાના સમૃદ્ધિમાન ઘરને છોડી અને જતા રહ્યા અને મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા. અને મૈત્રેય ઋષિએ એમને જે જ્ઞાન આપ્યું ને એ જ્ઞાન હવે હું તમને કહું છું. પરીક્ષિતે કીધું, ગુરુદેવ, વિદુરજી પોતાના સમૃદ્ધિમાન ઘરને છોડીને શા માટે જતા રહ્યા? પ્રશ્ન કર્યો. ત્યક્તવા સ્વગૃહ વૃદ્ધિતમ, સ્વગૃહ એટલે પોતાનું ઘર. સુખદેવજીએ કીધું, પરીક્ષિત, તું સમૃદ્ધિ કોને માને છો? વિદુરજી તો ઝૂંપડીમાં રહેતા હતા, પણ દુર્યોધનના 56 પ્રકારના ભોગનો ત્યાગ કરી અને ભગવાને જેના ઘરે તાંદુરિયાની ભાજી ખાધીને આ વિદુરના ઘરની સમૃદ્ધિ છે. ભૂખો જ્યાં ભોજન પામે, તરસો જ્યાં પાણી પામે ને, એ જ તમારા ઘરની સમૃદ્ધિ કહેવાય. અને હે પરીક્ષિત, એવા સમૃદ્ધિમાન ઘરને છોડીને વિદુરજી જતા રહ્યા. પરીક્ષિતે કીધું, પણ વિદુરજીને શા માટે નીકળી જવું પડ્યું? યદા તુ રાજા સ્વધુનામ સ્વાધુનમ ઉષ્ણમ અધર્મેણ વિનષ્ટ દ્રષ્ટિ. કૌરવો અને પાંડવો જુગાર રમવા માટે બેઠા હતા. કૌરવો કપટથી જીતી ગયા અને પાંડવોને કપટથી હરાવ્યા. પાંડવોએ દ્રૌપદીને દાવમાં મૂકી દીધા અને દ્રૌપદીને છેલ્લે હારી ગયા. ત્યારે દુષ્ટ દુશાસને દ્રૌપદીના ચીર ખેંચવાની કોશિશ કરી, પણ દ્વારિકાધીશે એની લાજ રાખી. અને ત્યાર પછી પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસ થયો. પાંડવો બધા વનની અંદર ગયા. 12 વર્ષ સુધી વનવાસ પૂર્ણ કરી 13મું વર્ષ એક વિરાટ રાજાને ત્યાં ગુપ્તવાસ કરે છે. યુધિષ્ઠિર મંત્રી બન્યા, ભીમસેન રસોયા બન્યા, અર્જુન હિજર થયા, દ્રૌપદી દાસી થયા. જુગાર રમવાથી જે રાજા હતા, જે રાણી હતા, એને દાસ દાસીના કામ કરવા પડ્યા. પાંડવોએ કૌરવોની પાસે પોતાનો ભાગ માંગ્યો, પણ કૌરવોએ ભાગ આપવાની ના પાડી દીધી. હવે કુંતા માતા શ્રી કૃષ્ણને વિષ્ટિ માટે મોકલે છે હસ્તિનાપુર. અને ધૃતરાષ્ટ્રએ પોતાના ભાઈ વિદુરજીને બોલાવ્યા અને વિદુરજીની સલાહ માંગી. ત્યારે વિદુરજીએ જે નીતિના વાક્ય હતા ને એ વિદુરજીએ કીધા. કૌરવોને વિદુરજીએ કીધું કે તમે અધર્મથી પાંડવોનું બધું ધન લઈ લીધું છે. થોડું ઘણું તો તમારે હવે પાંડવોને આપવું જ જોઈએ. તો કોકે જઈ અને દુર્યોધનને સંભળાવ્યું કે કાકાજી તને કલિયુગનો અવતાર કહે છે. દુર્યોધન આવ્યો દુશાસન શકુની મામાને લઈને અને વિદુરજીને ગાળો દેવા માંડ્યો. એ દાસી પુત્ર, અમારા ફેંકેલા રોટલા ના ટુકડાના બટકા તું ખાઈ ખાઈને જીવે છો? આ દાસી પુત્રને, આ વિદુરને અહીંયા કોણે બોલાવ્યો? અને અહીંથી કાઢી મૂકો. જ્યારે પોતાના કરતા નાની ઉંમરના છોકરાઓ આવું અપમાન કરે ને, ત્યારે એના વેણ એ કોઈ સામાન્ય વેણ ન હોય, એ વીછીની વેદના હોય. પણ વિદુર તો સંત છે. અને સંત વિદુરજી કડવો ઘૂંટડો ગળી ગયા અને શાંતિથી દુર્યોધનને કીધું, જો દુર્યોધન સાંભળ, હું અહીંયા આવ્યો નથી, મને અહીંયા બોલાવ્યો છે. અને તમને સારું લગાડવા માટે હું અધર્મની વાત કરું ને, એવી અપેક્ષા તમે મારી પાસે ન રાખતા. અને ધક્કો મારીને કાઢી મૂકવાની કોઈ વાત નથી. હું સ્વયં અહીંયાથી જતો રહું. અને સ્વયં ધનુર્ધારી વિધાય માયામ, પોતાના શસ્ત્રોને દરવાજા ઉપર છોડી અને વિદુરજી ત્યાંથી જતા રહ્યા. અપમાન પામેલા વિદુરજી જ્યારે ઘરે પહોંચ્યા ને, ત્યારે એના મુખ ઉપર અતિ આનંદ હતો. સુલભા દેવી પૂછે છે, નાથ, આજે આટલા બધા કેમ આનંદમાં છો? અને આ સંત વિદુરની વિચારધારા તો જુઓ, કેટલી શ્રેષ્ઠ કક્ષાની વિચારધારા કહેવાય. અને આ દેશ છે ને, એ સારા વિચારોને પૂજનારો દેશ છે. આ દેશ પૈસાને પૂજનારો દેશ નથી. આટલું આટલું અપમાન થયું છતાંય સંત વિદુરજી આનંદમાં છે. પોતાનો આનંદ એણે ખોયો નથી. અને એટલા માટે જ ક્યારેક સંતોના જીવન ચરિત્રો વાંચીએ ને તો ખ્યાલ આવે કે સંતોના જીવનમાં પરિસ્થિતિઓ, જુદી જુદી પરિસ્થિતિ આવી, પણ મનઃસ્થિતિ એવી હતી ને કે દુઃખ પડ્યા, પણ છતાંય સંતો દુઃખમાં દુઃખી નથી થયા. બ્રહ્મલીન પૂજ્ય ડોંગરેજી મહારાજ એ 3 સંતનું દ્રષ્ટાંત આપતા.
કારતક મહિનાની પૂનમના દિવસે પંઢરપુરની અંદર મેળો ભરાય અને મેળામાં ઉત્તર ભારતથી તુલસીદાસ આવ્યા હતા, દક્ષિણ ભારતમાંથી એકનાથજી આવ્યા હતા, મહારાષ્ટ્રમાંથી તુકારામ અને ગુજરાતની ધરતીમાંથી નરસિંહ મહેતા. આવી રીતે પંઢરપુરની અંદર બધા સંતો ભેગા થયા. એક પછી એક સંતો લાઈનમાં વિઠ્ઠલનાથના દર્શન કરે છે અને એ સમયે એકનાથજી દર્શન કરવા આવ્યા ત્યારે એણે વિઠ્ઠલનાથને બે હાથ જોડીને એટલું કીધું કે હે પ્રભુ, તમારી મારા ઉપર અતિ કૃપા છે કે તમે મને એવી અનુકૂળ પત્ની આપી છે કે જે તમારા ભજનમાં મને ખૂબ મદદ કરે છે. આમ પ્રાર્થના કરીને વિઠ્ઠલનાથનો એકનાથજીએ આભાર માન્યો. થોડી વાર થઈને ત્યાં તુકારામ આવ્યા. તુકારામ કીધું, પ્રભુ સારું થયું તમે મને આવી ઝઘડાખોર પત્ની આપી, કારણ કે આખો દિવસ એ મારી હારે ઝઘડો કરે ને એટલે મારો પ્રેમ એમાં નથી લાગતો, મારો પ્રેમ પ્રભુમાં લાગી જાય છે. એના પ્રત્યેની આસક્તિ નથી રહેતી, મારી તમારા પ્રત્યેની આસક્તિ વધી ગઈ. સારું થયું તમે મને આવી ઝઘડાખોર પત્ની દીધી. એણે પણ પ્રભુનો આભાર માન્યો. અને તુકારામના પત્ની ગજબના ઝઘડાખોર હતા હો, સામાન્ય નહોતા. એનો ઉલ્લેખ છે બ્રહ્મલીન ડોંગરેજી મહારાજના એ ભાગવતજીની અંદર. તુકારામનો સ્વભાવ એવો હતો કે એ વૈષ્ણવ સ્વભાવના હતા. ગૃહસ્થાશ્રમી ને ત્યાં એક વખત તુકારામ કીર્તન કરવા ગયા ને એટલે એ ગૃહસ્થાશ્રમીએ પ્રસન્ન થઈ અને એક ગાડું એક ફળ તુકારામને ભરી દીધું. પણ તુકારામ તો વૈષ્ણવ, ગાડું લઈને નીકળ્યા ને રસ્તામાં જે લોકો સામા મળે ને એને ફળ આપે, જે લોકો સામા મળે એ બધાને પ્રસાદ આપે. આમ કરતા કરતા ઘરે પહોંચ્યા ને ત્યાં શેરડીનો એક જ સાઠો વૈધો ગાડામાં. અને તુકારામની પત્ની એને ખીજાણા કે આ તમે થારી ભાંગીને વાટકા કરોમાં, કઈક ઘરમાં લઈ આવો તો ઘરનું ગુજરાન ચાલે. આ એક જ શેરડીનો સાઠો, બીજું બધું ફળ ને સામગ્રી ગયું ક્યાં? તુકારામ કીધું કે દેવી બધાને રસ્તામાં આપી દીધું, પ્રસાદી ભગવાનની હતી ને એટલે. અને એ સમયે તુકારામની પત્નીને ગુસ્સો આવ્યો, શેરડીનો સાઠો લઈને ફાટ કરતો વાહામાં માર્યો ને શેરડીના બે ભાગ થઈ ગયા. તુકારામે હસતા હસતા કીધું કે દેવી આપણે બે જણા છીએ, શેરડીનો સાઠો એક હતો, સારું થયું તમે મારા વાહામાં માર્યો ને બે ભાગ થઈ ગયા ને, હાલો હવે બે પ્રસાદી લઈ લઈએ. હું અત્યારે સુડી ગોતવા ક્યાં જાત? અને આપણે આમ વાહામાં માર્યો હોય જોઈએ શેરડીનો હાઠો. આ તુકારામે ભગવાનનો આભાર માન્યો કે સારું થયું મને આવી તે પ્રતિકૂળ પત્ની આપી. અને પછી આવ્યા નરસિંહ મહેતા. અને નરસિંહ મહેતાએ ભગવાનની સામે કીધું કે હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા છે, ભલે થયું ભાંગી જંજાળ, સુખે ભજસુ શ્રી ગોપાળ. નરસિંહ મહેતાના પત્ની મરી ગયા ને કોઈ એને કીધું કે તમારા પત્ની ગુજરી ગયા. દ્વારિકાધીશને બે હાથ જોડીને કીધું ભલે થયું ભાંગી જંજાળ, સુખે ભજસુ શ્રી ગોપાળ. આ ત્રણેય સંતની પરિસ્થિતિ જુદી જુદી હતી. એકને અનુકૂળ પત્ની હતા, એકને પ્રતિકૂળ પત્ની હતા અને એકને પત્ની જ હતા નહીં, ગુજરી ગયા. પણ છતાંય દરેકની સ્થિતિમાં ભગવાનની કૃપા સમજી. આને કહેવાય ભગવાનના પરમ ભક્ત. કહેવાનો અર્થ એને સમજાવે છે કૃષ્ણ ભગવાન કે હવે તમે એને 5 ગામ રહેવા માટે આપી દો. ધૃતરાષ્ટ્રને કૃષ્ણે કીધું એક ઇન્દ્રપ્રસ્થ આપો, એક હસ્તિનાપુર આપો, એક વારણાવત આપો, એક કુરુક્ષેત્ર આપો અને એક તમારી જે ઈચ્છા હોય આપો. ધૃતરાષ્ટ્રજીએ કીધું કે વિચાર કરવો પડશે, એમ ન અપાય. અને ત્યારે દુર્યોધને કીધું કૃષ્ણ 100ની અણી જેટલું જોતું હોય ને તો પણ યુદ્ધ વિના નહીં મળે. અને ત્યારે કૃષ્ણએ કીધું કે હવે 6ઠું ગામ અમારા માટે રણ સંગ્રામ છે, હવે અમે યુદ્ધ કરીને લેશું. પછી દુર્યોધને કીધું કૃષ્ણ એ બધું તો જવા દ્યો, એ તો યુદ્ધ થયા રાખશે, પણ હું 1 મહિનાથી 56 પ્રકારના ભોગની તૈયારી કરું છું, એ ભોગ તમે આરોગતા જાઓ. કૃષ્ણએ શું જવાબ આપ્યો એની કથા 10 મિનિટ પછી. કૃષ્ણનો જે જવાબ મારા ને તમારા જીવનમાં ઉતારવા જેવો જવાબ છે. અને 56 ભોગનો ત્યાગ કરીને કૃષ્ણએ શું કર્યું એ બહુ સમજવા જેવું છે. પણ એ કથા 10 મિનિટનો વિરામ રાખી ચા પાણીની જે કંઈ સંચાલકો દ્વારા જે પણ કંઈ વ્યવસ્થા છે એ 10 મિનિટની અંદર પૂર્ણ કરો. કોઈ સૂચન હોય, કોઈ દાતાનું નામ આવ્યું હોય તો એ